એરંડા તો વાયા છે પણ મારું બેટી માળો ને બાળો બધું આવ્યું તો છે સારું, એરંડામાં સારું હોય પણ મારું બેટું મજૂર હવે ઉતારવા માટે લાવવો પડશે. તો મજૂર તો અત્યારે યાર દાળીઓ કોઈ મળતો નહીં અને એના માટે મારે ચોક મજૂરનો વેચ કરવો પડશે. સારું, માળો તો માળો પાકી નહીં, હજી થોડી થોડી કાચી છે. પણ લાય પેલા જતો આવું, પેલો બેઠો હોય પોપટ, તો પોપટની જોડે જઈને આવું. આ પોણી બોણી પાયું છે હાલ, હવે થોડું વરાપ થાય ને, વરાપ થાય એટલે સોવાનથી બેન તો પાછા મજૂર ઉતારું વેણવા. એક વારો તો વેણ્યો હોય અને બીજો વારો વેણવો અને પછી જો માલ લઈને ભરાય અને મોકલવું છે. હજુ વરાપ થયું નહીં, મજૂરોના પગ અંદર ડૂબે એવા છે. આ હારી આટલી એકલાય માળો વેણી એકલાય પાર આવે એવો હોય નહીં, પણ પેલો પોપટ બેઠો, પોપટના જોડે જઈને પૂછતો આવું. એટલે પોપટ ભાઈ શું કરો? અરે પોપટ ભાઈ આ શું કરી મેલ્યું છે લ્યા? અને આ વખત તો વરામાં કોઈ હરખાઈ લાયા નહીં તમે, ચમ આવું કર્યું યાર? ચાકરી રાખો થોડી. આ વરા જેવો વરા હેડ્યા તમે ચાકરી રાખતા નહીં. ભલા આદમી આવું હોય? તમે જૂના બોલ્યા જૂના ખેડૂત છો અને ખેડૂત છે ને શેતરના કઢાળા જેવું કરીને મેલ્યું હોય. ભલા આદમી આવો તો શાંતિ. આ તમારા જોડે આવ્યો તું કે મજૂર કહું આ આપણે માળો વેણવાની છે એટલે થોડો મજૂરની થોડી વ્યવસ્થા કરી આલો. કરશો હેડો મજૂર મજૂર છે આપણા જોડે છે ને? તો મને 15-16 મજૂર કરી આલજો બરોબર. તો આ બધા વેણાઈએ આપણે બરોબર. હા તો કાલ કરી આલો. તો કાલ કરી આલો બરોબર. હોય એટલું જોજો, એટલી ભૂલ થાય નહીં. મજૂરનું મને કરી આલો યાર. સારું સારું. કારણ કે અમે 2 દાડા પછી કરજો, કારણ કે મેં પોણી પાયું ને તો થોડા પગ ગુબાઈ વાહ અંદર, થોડું વરાપ થાય ને એટલે પછી વેણવી આપણે બરોબર ને? સારું સારું કરી. હો ભાઈ એટલું કરજો. તમે કેમ વિચારમાં પડ્યા હો? હું વિચારમાં એવું પડ્યો તો સારું, મારા ઘરમાં કઠલા છે. શેના કઠલા પડ્યા ભાઈ તમારે? હવે ડોસી કે ભેંસ લાવો. એટલે ભેંસ તમારે શું કરવી ભલા આદમી? આ બુંડો અવાર અત્યારે દૂધના ભાવ ઊંચા છે. સાર બાર બીજી વાઈ છે ભેંસ માટે, લાઈન શું કરશો એકલા? ઈ તો કરશે ડોસી. એમ ડોસી ના કરે પણ અમે ચારે જોગ ભલા આદમી, દૂધ એમને નહીં ખવાતું. નહીં ખવાતું પણ હવે ડોસી બોઘા કરે છે કે ભેંસ લાવો ભેંસ લાવો. ભેંસ લાવી હોય તો પછી આપણે સહેજ ભાઈબંધ તો વાત કરો કે? વાત કરું. મારો સનાને હું ફોન કરું તો કરો. મારો સનો હે ને ભાઈ ભેંસોનો જોણકારે છે ને, ભેંસો પારખે છે બરોબરની, અને સારામાં સારી બનીની ભેંસ તમને લાવી આલ છે સનો. હા કહેતા હોય ને તમારે જોવતો જ હું ભાઈને ફોન કરું બરોબર. કરો. આ ફોન લગાવું. લગાવો. એટલે સના શું કરે ભાઈ? મજામ? હા અને મારો ભાઈબંધ પેલા પોપટલાલ છે, એમને મારો બેટો ઘરમાં ડખો બેઠો છે. હવે એમની ડોશી સાથે થોડી જીદ લઈને બેઠી છે કે ભેંસ લાવી અમારે. એટલે ખારી ભૈયા ભેંસ હોત બતાય ને, આપણા ખાસ ભાઈબંધ છે યાર. એટલે તું ભેંસ બતાય બરોબર? એ હા ભલે તું આય તાણ હો, અને જલ્દી આવજે, મોડું ના કરતો. હો મારે પાસે જવું હોય પાછું. હવે એ હા પેલા ચેનજીભાઈ આગેવાનનો ફોન આવ્યો છે, તે ભેંસનું કીધું હ, તે ભેંસ લેવાનું કઈ રીતે પેલા પોપટલાલને કોઈ ભેંસ લેવી ફોન આવ્યો છે એમનો. તે ભેંસનું કઈ રીતે લાવો ક્ષેત્રે કીધું હતું, ક્ષેત્રે જવા દે હેડ મને તાણ. હવે તે આગેવાન હવે શું કહી જવા તો દે. પોપટલાલના ફાણ ચેનજીભાઈ આગેવાન જવું તો ખરો. આ લુગડો ભૂગળો ઠાટ કરીને ફરીએ કંકી જામ તો વાનો રાખતા નહીં અમે. હે હમણાં કશું ધંધા બંધા ભલે વાર હોય નહીં, પેલા ભેંસોનો વેપાર કરીએ. બહુ જાણે દેખો ભાઈ હમણાં નવરો નહીં. અમે શું કોમમાં પડ્યા ભલા આદમી તો દેખાતા નહીં. તમે ઘેર સમાચાર લીધા, તમારા ડોશીને પૂછ્યું. હા તે તમારા ડોશી કે હમણાં કોમ ધંધો કરતા નહીં અને નવરા બીડીઓ ફૂંકાન ફરે જાય કે. એટલે હમણાં ભાઈ મંદુ ચાલે બધું. શું હતું બોલો?
એટલે મારે તને ફોન કર્યો તો મેં ભેંસ માટે હા આપણા પોપટલાલને ભેંસ લેવાની. ઓહો પોપટલાલ ને આવું શું થયું ભાઈ ભેંસનું? ત્યાં ભાઈ મારે ડોશી ઘેર બખાડા કરે હ હા અને ભેંસ જ લાવો ભેંસ જ લાવો. એટલે કીધું હવે કોક ભાઈબંધને પૂછું ભેંસનો તારે મળે કઈ યાર. બરાબર. હવે એમને એમ તો ચોહી લાવી કો એ હાચું. આપણે યાર કોક ને બે તો જણા ડોશીને તે પાછો કરી એક છે તમારી પાસે આટલું ખેતર છે 4 બાર પૂરું થશે. તો લાવશે ડોશી આપું છું. દૂધ ખાવું હોય તો બધું કરશે. હા એ તો ભાઈ બરોબર છે. તો પછી. પાછા આમ કહેજો નક હા તે કરું ફોન પેશો તો ઘણી હે. બસ ભાઈ સના તને કહેવાનું કારણ શું કે હમણાં હારો ઘરમાં કંકા પેઠો. બરાબર. કારણ કે એક આવક ઉપર પૂરું થતું નહીં. ડોશી કે હું નવરી બેહું અને તમે છેતરી જો કે હું તમારા અંગા છેતરી આવું તો કોકના શેઢા ખોતરીને થોડી ચાર સાચું લઉં તો ભાઈ આપણે નવરા ડૂબું બેઠા તા બીજું તો શું હચવાય કરે? ડૂબું હચવાય ભૂલા મારી આટલું કેવું હે. અને ડોશીની એ વાત સાચી છે. ના ના સારું હવે હે આ બે ભાઈનું જણને. એમ કેવું કે મારા જોડે 2 વીઘા ખેતર છે અને 2 ખૂબ વીઘામાં આવ્યું હે ચાર ભાઈ, કરું કે શું પોપટલાલ. કરું. હા આદમો આવ્યો હ ના ના સારું સારું. જો તું ભાઈને તું ફોન કરે ને તારા હા બોલો ભાઈબંધને બોલો ચેનજી. પણ વચ્ચે દલાલી ખાય એવો જોવો નહીં. લે ભાઈ અમારો કારણ કે આપણા ઘરનો ભાઈ છે બરોબર ને કે અત્યારે માણસો એવા પડ્યા ને બુડા કે પોતાનું સારું કરવા માટે બીજાનો ડબ્બો કરી નાખે કદાચ ભેંસ ગલાઈ દે તો આપણો ભાઈબંધ ના મરી ના જાય ના યાર. પોપટલાલ બરોબર યાર. ના, એટલે આ ભાઈ ફસાઈ એટલે રહ્યો. અમે હારી લઉં હારી હોય ને એ હલાવજો. અલ્યા પોપટભાઈ યાર તમારી મને ખબર છે ભેંસ ભાઈ જેવી તેવી નહીં એક હલાવ. તો પાછા જો આ દૂધ વગર તો હાડખ્યો નીકળી ગયો હ બધાને. આ જો તો ખરા ભૂંડા. ના ના ભાઈ એવું નહીં કરું. મારો ભાઈબંધ હ ભાઈ પશુ ભાઈ. હા કર ફોન વચ્ચે ખાઈ ના જાય એવો હોય ફોન કર હારો હે ને પણ આમ અરે જબર મોણા હે યાર કાઢી નાખે એવું હા તો નહીં. તું ફોન કરતા ને બોલાય. આ ડોમે મારા ઘર સામું જોઈને પાસે વાત કરજે હો થોડું. લે પૈસા ભાઈ. હા હા બોલો ભાઈ ધનાભાઈ. લે આ કેટલા હતા એ આ રેલવે બાજુ હું બેઠો હું. અને કેટલી હે ભેંસો કેટલી હે? ભેંસો તો હવે 13-14 ભેંસો હે. હા એમાં 2-4 દૂધણી હે 2-4 બાકરી હે. એવું છે એમ? ઓય. હા હારી ભેંસ. હારી બનીની લેવી હોય તો 70,000 રૂપિયા હે પણ તમને 50 સુધી માલ દઈએ. એવું? હા ને આમ દૂધમાં તો જોરદાર હે કે તે કેટલા હતા તા તમે? આ હું પેલા ફાટક ખામું ચરાવવા આવ્યો તો જો આવ્યો તો અમારા પેલા છોકરો ચરાવવા ગયો ને ભેંસો હા હા તે નજર સામે નાખવા આવ્યો તો પણ કોઈ દેખાતા નહીં એટલે બહુ હા તે આબુ હલે ભાઈ એક ભાઈને ભેંસ લેવી છે અમાર પોપટલાલ હી. આપણે પેલી ફાટક જોયું ટેકરાવાળી ઉવા ઉવા. એ ટેકરાવાળી હેડે આવો હું ફાટકે આવું છું એ ભલે ભલે. એ ફાટકે આવજો બહાર એ પાછા ઉભા રહેજો ઈ હું અમે હાલ જ આવીએ છીએ. આ પૂછી લો પોપટભાઈને. પેલા ડોબન બોબા પેલા છોકરાને હેરાન કરશે એટલે મારે આગળ જવું પડશે ને હા હા કશો વાંધો નહીં ભાઈ ચલો જો એ હા લ્યો ભાઈ ચેનજીભાઈ હા ભેંસ તો છે સારી છે ને ભાઈ સારો છે આપણો ભાઈ. અમારા ચેટથી સંબંધ છે પછી ભાઈ અંગાત બરોબર અને મારું ભાઈ બંધે હ. હા તે કહેતા હોય તો જવું હોય તો હેળો તમને ભેંસ બતાવું. એટલે જવામાં ના નહીં પણ અત્યારે આપણે જઈએ પણ ભેંસ જોવા મળશે કે ચરવા છોડેલી છે ટાઈમ એવો છે એટલે પણ ભાઈ એ ભાઈ અમાર પશુભાઈ ચારે જ છે ભેંસો હોય નજીકમાં જ છીએ. તમારે આવવું હોય તો પોપટલાલને કહીએ હેળો જવું હોય તો જોવું હોય તો હેળો બતાવું. શું કરું પોપટ જઈશું ભાઈ જશો ભાઈ દૂધના વખા હ. હા તો જવું તો હેડા તાણ જઈએ આ સલાહ ફોન કર્યો છે કે આપણે જોતા આવીએ ભેંસ હાજર હોય તો જોઈ લઈએ. મારે ડોશીની ઊંચ પૂરી થઈ જાય ને મારે દૂધના વખા પડે હ. હા તે કોઈ વાંધો નહીં હેડો હેડલા ભાઈ સનાતન હેળો તાણ. હેડો એટલે ફોન કરે ને પાકો હા હા ભાઈ પાકો ભાઈ હા, રાહ જોવા હેડો તો. દેવાના હેડો, દીધું. હેડો. શું એ જગ્યાએ હેડો. કીધું હે? હા રહ્યો બહાર ભાઈ જવાનું ભાઈ. ગામમાં ના ના શ્યામાળામાં જ છે, બહુ વાંધો નહીં. હા નકર ગાડી બાડી કરીએ કોકનું ના ના ભાઈ ગોટી આ પોપટલાલને ખોટો ભાડો ખર્ચાબો. એ હા હેડો તો પોપટલાલ મોળા હારા યાર. એટલે આ મારો જબર જૂનો મોળા. સંબંધ છે મારો ભાઈબંધ છે રણુ જે મનડો મોહર માપે રણુ જે મનડો મોય આ મારા વર્ષે પેલા સનાનો ફોન આવ્યો તો અને ભેંસ લેવા આવવાનો હ પણ ભેંસ પેલી હારી હોય એ વેચ્યું નહીં અને પેલી ખડબૂચડી છે ને એ જે સનાને ભજરાઈ દઉં અને ભલે એને 70 કીધા પણ તોડે તોડે એને 60 સુધી માલ દઉં અને મારું ઓછું લોચા હ એના ઘેર સુધી પહોંચી જાય પછી મારો વાંધો નહીં. એકવાર પૈસા મારા હાથમાં ગણી લઉં
પછી તો આપણે નાગ જ કરવી છે ને એને ચો ભેંસો ને ભેંસો હાલવી છે અને ભેંસો તો ચોય દેખાતી નહીં એનો ફોન આવેલા કે પણ ભેંસો હોય તો જોઈ લઉં આ ટેબા ઉપર ચડું અને ટેબાથી ચડીને જોઉં દૂર દૂર સુધી ચોય દેખાતું હોય તો માણસ એવા ટાઈમે ફોન કરે છે ને તો ડોબો ધોવા નીકળ્યો હોય ને ત્યારે આમ દાડામ 10 વખત ફટકાતો હોય કોઈ દાડી એવું નહીં કહેતો કે એકાદી ભેંસ લઈ જાઓ વેચાવરાવું તમને અને ભેંસો ચોય દેખાતી નહીં દૂર દૂર સુધી જો પણ આ ટેબા પર ચડું ફાટકે અને ફાટક ઉપર દેખાય તો કે સારું હોય ને કે પછી ઠેઠ વાળા મહેમાનને લઈ જવા પડશે મારે અલે ચોય દેખાય જોવા જવાના અલે મારું સારું ચોય દૂર દૂર સુધી ચોય આ છોકરો દેખાતો નહીં અને આરે એવો ચોય બેહી રહે ને ભેંસો ચોય જાય એવી હ એટલે મગન મગન એ જો આ છોકરું મારું એવું હોય ને ચોય દેખાય એવું નહીં આ 2-4 જણા એવા રમતિયાળા ભેગા થયા હે ને આ કેટલા હ તારો ભાઈબંધ ભૂડા આ હેડી હેડીને તો મારા ટોગાએ દુખ્યા ઈ યાર. એટલે ભાઈ આ રહ્યું જોવા નજીક અને હવે થોડા હેઠ એટલે દેખાશે હોમો જ. ઊંડો તમારા અત્યારથી ટોગા દુખો આયા મારું આટલા કોમમાં આમ તો તમે ઘણા ફરતા હો છો. એટલે ભાઈ એવું નહીં પોપટલાલ આ તો અમે હેડી ઘણું હેડ્યા બધા ઓટડીઓ મને 3 ઓટડીઓ ફેવરાઈ આપણોને બરોબર પણ આ તમારા માટે હું ટોગા તોડું ને તો તમે દૂધ પૂધ પીને થોડા હમા થઈ ગયો આ હુકઈ જેવી ખારેક જેવા થઈ ગયા છો. ભેંસ લાયા પછી તો ડોશી દૂધ નહીં ખવડાવે ને ડેરીએ ભરાવશે. તો પણ શું કેમ એમ કરો છો તમારે એવું કરવાનું દૂધ ભરાવ બહેણી મોકલે ને તો 500 લીટર તમારે પી જવાનું રસ્તામાં. પણ ડોશી તો સાચું ભાઈ ચેનજીભાઈ નું સાચું છે. હા પણ ડોશી રખવાઈ થઈ છે ભેંસ સારું. અરે રખવાઈ થી તો પોટલા બોટલા ઉપડાવો 4 એટલે એમને ખબર પડે કે 4 ને દૂધ ચેવરી જ ખવાય. હવે તો મારું સારું તમારે કીધું ને એવું જ કરવું પડશે મારે. હા એવું જ કરો તો હરખઈ ભાડશે. હા દેખાજો ચેનજીભાઈ હોમો મારો ભાઈ આ દેખાતી ચોય નહીં પણ પેલો સનો ને મારા વિશે વળશે વળ્યા અને મારા વિશે સનો તો પૈસા સિવાય તો ભૂસ્યો એની ડોસી હાલતી નહીં બીડી પીવા અને સનો બીડી માટે હોમે વાળાનું કડ્ડું કરી નાખે પણ આજ હું સનાની વાત છે સનાન હું છેતરું આજ તો. એટલે ભાઈ ચેનજીભાઈ ઘેર ઘેર ડોસીઓ ના ડખા હ પણ આ હોમો દેખાજો મારો ભાઈબંધ. પણ એને એઠો બોલાય ને પૂજાજી ફાટક કરવાની ના ધાર કરવાનો મારા લેવડી જવાનું પૂજા બેસો ની ઓર રાખતો હોય ને કે. બેસો પણ ના ઉતારક નથી. હાલ હ તો લપસી ના પડે નકા પાહી પેલી ડોસી તારો ટોટિયો ભાગી જશે તો પાછી મારી ઓછી મને બોલશે પાહી એરી બોલવામાં તો એની કજાત છે પાહી એક નંબરની. એ પરુણા આવો આવી બેસો ચારવા. એ આવો સના ભાઈ આવો આ ચોહી આજ ભૂલા પડે એ આવો રામ રામ આવો મહેમાન રામ રામ એ આવો પોપટભાઈ કેમ છો? હા ચમ દાડા હુકાતા જો આમ ડોસી રોટલા બોટલા હાલતી નહીં તો હું બહુ પોકા છે ને એમને. ના મજૂરી નહીં એને તો કાળું રણસાઈ ની ડોશી નું. ના હોય. અરે તો હવનો વાટલો મારે ઓલો તો તપેલો ચોળે છે સુકો. અલ્યા ભાઈ, એમાં તો આ ડાચવાય બેહાર દીધો થોડો આખો રાખો આ આખો તો પોપટભાઈ. એના દળની વાત મને જ કે મારો ખાસ ભાઈબંધ છે બુડા. હા એ તો જે અને નજીક એટલો ના હોય હાલ એટલો રીબાય છે ને આ એના માટે ભેંસ લેવાનો ભેંસ લાવશે ને તો ડોશી પણ એને સોટો દૂધ નહીં આલે. હે પોપટભાઈ. એટલી ડોશી ડેરીમાં ભરાવશે. અલા ડેરીમ નહીં ભરાવાનું ભૂડો હેડી જવાનું બહેણીમ એક પ્લાસ્ટિક નું પાલું રાખવાનું ખિસ્સા. અમાર ડોહા એવું કરતા હતા 2 લીટર જતા તો પી જતા હતા પછી ડેરીમ હોક ફેટ આવત ના આવત કોઈ નહીં ડોસી તો ભણેલી હે. મારે એવું હો પછી ભાઈ એવું જ કરવું પડશે. હા મારા જેવું પ્લાસ્ટિક નું ખિસ્સામાં રાખવાનું. હા હું રાખતો પણ કાલ જ ઘેર લે હળો પછી ભાઈ તાર ભેંસો હવને બેસો ડોશીઓ ચીપા હવને ડોશીઓ છે પણ આ ભાઈથી અમારા પોપટલાલથી ડોશીથી હેઠ ભાઈ આ ડોશીઓ તો ઘણી જોઈ છે. એવી જબરી ડોશી. અલા ભેંસ મેલવા આવું એટલે તમારે જોવા આવું હે. એટલે બના કોઠામથી લાયા બના કોઠામથી નવરું કજાત છે તારો પાટ લાયા હોય તો પછી એવું જોવાય ને. બના કોઠાનું ભર્યું છે. ભેંસ ચીપા છે. આ બધા આયા તા આ બાજુ ચારવાન હું નીકળ્યો હું કલાકનો પણ તોય નજર આવી નહીં. તો હવે પણ જોઈએ થોડાક આગળ જઈને ના હોય તો હવે વાડાનો ટાઈમ થયો હા. એટલે બધી આવશે વાડ એટલે આપણે વાડા જઈએ અને એકણ બેહીએ ખાટલા અને નહીં હોય તો કહો કે ચા પાણી કરીએ એટલે આમ તો છોકરો આવી જશે. ના તો ભલા મોણા તમારા પહેલા ત્યાં એટલે પણ બુડો બપોરે એને કીધું તું લે ટેબા સિવાય ચોય જતો નહીં.
આગળ બીજા બધા વાવેતર હશે અને કોક તને પેલો ઠપકો હાલશે. સાચું સાચું બધા કોઈના વાવેતરો પણ આ ભલાઈ ચાર નહીં પાંચ બેસ્યું. જણા એક જેવા ભેગા થાય હે ને એટલે મારા વિશે રમતે ચરણ ડોબા એ નેડીએ નેડ હેડે જાય. તે તમારો છોકરો ભણે છે કે ભેંસો અરે ચરાવે? ભાઈ ભણ્યો હોય તો કોઈ ખુરશીમાં બેઠો હોય યાર, આ તો ડોબો એ થોડો પણ ચડાવ્યો હોય. ચડાવવાની ભલા આદમી તમારે. અલ્યા મેં તો મારી ની ને હને દફતરે ખબર કરાઈને બે ચાર વખત તો નિહાળે તમે મિલ્યા. જિંદગી ભેંસો હાચી હાચી ના અલ્યા, આલ્યા. આમાં. તો હારી હે ને આ બધું ભેંસો હારી હે ને બધું સારું, પણ આ છોકરો નહીં ભણે ને એટલે આ ડોબામાં મેલ્યો હે. ભાઈ શું કરીએ? ભલા આદમી અત્યારે તો ભણાવવું પડે. અલ્યા બાપા ભણાવું તું ભાઈ સના ભાઈ, પણ આમાં થયું હું એવું કે હું એને હવારે દફતર લઈને મેલવા જાઉં અને મારી ડોસી હવારે દફતર લઈને એને ઘેર લાવો. શું કરવાનું કયો? ડોશી ભણેલી હતી. અલ્યા ડો- ડોશીઓનો જ રણ હે. અલ્યા ડોશીનું તો બહુ રણ નહીં, પણ આ મારો હે ને એનું બહુ રણ હે યાર. એરો એવો હે ને કે આ બધા નહીં જતા નિહાળ તો એના ભેગું આય અલ્યા, નહીં જતો તમારી મારે. ડોશીના પૈસાની લાલચ છે, હા પૈસાની. એ તો પૈસા તો અત્યારે પૈસા વગર તો શું પણ સના ભાઈ છોકરાનું કરે? તો જીવન જોવું પડે ને, અલ્યા સુધારવું જીવન પડે ને. માટે તો હું તેડી તેડીને ખેડમાં હું આમ તેડી તેડીને મેલવા જતો અલ્યા, હતો. પછી આ ભાઈ હા ભાઈ. હું લ્યા ભલા મોણા હમણાં ઘેર આવ્યો તો હા. ડોશી તો તમારી પાડા જેવી થઈ ગઈ. અલ્યા એ ભેંસોનું દૂધ એટલી પીવાય એવી હે. તો ભલા મોણા તો ચાર કોણ પૂરી કરે તમારી હા ભેંસોની? ચોક ચોક હું લાવું ચોક ચોક છોકરો તો ઉપર ભલા મોણા લાવે. છોકરોને બે ભેંસો રાખો તો છોકરાને બેના જોડે કોકદા ડોશીને ઉપલાવી પડે. અલ્યા ડોશી તો હે ને મારી ઉસી તોહણો છૂટા મેલા પતો બોકેણું મેલા બે આવે ફોડા મારા. આ જો હમણાં કાલ જ મારી તું તો આ હું બતાવતો ને આ પાઘડી રાખીને. અલ્યા પણ ભલા આદમી તમે ત્યાં કેવા હો ડોશીના? અલ્યા પણ મારા એવું હ કે હારી પક્ષમાં મોટો કાફલો હ અને કોક કહું એટલે ડોશી તારા જઈને દોડી હેડે હ. એટલે બધાને લઈને આવે હ. ભલા મોણા આવું તો ડોશી અંગાત રહેવાતું આ હશે. તો હેડો તાણ આપણે જઈએ હવે હેડતા હેડતા વાળા મહેમાનને ચા પાણી કરાવીએ બોલો. અને એ જઈને આપણે બેસીએ એટલામાં તો હજી બેસ્યો આવશે. મહેમાનને જે ગમે 12-13 હા બેસ્યો એ લઈ લે આપણે વાળા ઊભી હા એ તો ભાઈ પોપટલાલ જે ગમે એ કહેજો પછી વિચારીએ. પણ દૂધ બી હારી હોય એ લાવજો. અરે ભલા આદમી હારી હારી હલાવો. અરે એ ડૂબો બોધ્યો એ તમને જે ગમે પોપટભાઈ અને એ તમે દૂધની કેટલી ચાલી છે ભાઈ? દૂધણી તો બહુ નહીં 100 હાથ હ બીજો બધો બાખડવાયો હ. એટલે તમે તમારી ઓળીઓ મેલો બધી એથી ડોસીઓની ને બોસીઓની, પણ આ મારા ભાઈબંધને જોનવર હારું વાલજો તે છેડ વખાના ન કઈ એને ઓમના કરતા વધારે વખો છે. અરે ભાઈ સનાભાઈ આપણે પોપટભાઈને થોડા થોડા ઓળખીએ છીએ એમને એવું હ એ તો હારી ભેંસ આવશે ને એ હાલું હેડો. એટલે આ ચંદીભાઈ તમે હેળો હું આવું. હવે સંવાદ પર આ એટલે પોપટ અમારે યાર. પાછા ભાઈ ઘણા દાડે ભેગા થયા. આ તો તમે આવો તાણ. સનાભાઈ આપણે હે ને એક થોડીક પેલી ભેંસ ખોળ ખોપણ વાળી હે ને હા, હા. એ દૂધ સારું હાલતી નહીં ને હા. એ રીતે આપણે તમે તાર હે ને એમને ભટકાઈ દઈએ. એટલે આપણે 70 કીધા પણ એ 70 માં હાલીને એ રીતે આપણે ભટકાઈ દઈએ. પાછા મારો ગાળો કોક રાખજો તાન ભલા તો આદમી. તમને 25 રૂપિયાનો ફાયદો કરાય. તમે તાર તમે હું સમજો યાર મને યાર તમે ઓળખો હોય ને આટલા દાડા. પાછી પેલી તમારા ડોશીને કયો ને તો કહેતા નહીં પાછા ના, નકર ના, તમારી કોઈને નહીં ડોશી કેવું. પાછી આપણે ઝઘડા કરે નહીં. આપણા બેની વાત આપણા ફાઈ રહી. તમે ઈકણી ના કહેતા. એ તો તમે હું ખાલી જુઓ, આ બે ઘરાક લાયો હું તે બધું પટવરા હોય. હા, ચિંતા તો ના એ- કરશો તમે તો તાર. એ કરો એટલે મારે શું હોય એ ચેનનું 2 વખત જઈને પાછું આવ્યું હોય અને આ વખત તો આવે નહીં ને એવું કરો. હા હા હો? તમે તાર ચિંતા ના તમે કરો તાર. હલાઈ દઈએ ભેંસ. સારું હેડો તાર. હા આ પાછળ વાતો કરો હ કોઈ દલાલ બલાલની તો વાતો નહીં થતી ને. ભાઈ પોપટ જો આ પેલો સનો રહ્યો ને સનો કે મારો ઠીકથી આવડો હતો તારના અમે ભાઈબંધ છીએ બરોબર, એટલે મને એના ઉપર પૂરેપૂરો વિશ્વાસ કઈ એ રહ્યો હું હોય ને એ કણ 1 રૂપિયાનું એ આગું પાછું થાય નહીં. મને એટલી ખબર હે કે તમે મારા ભાઈબંધ છો, એ મારો ભાઈબંધ છે, પણ એવું જ અમે છે કે મારે ચેનજી ભાઈને જ લેવાની છે. એ રીતે તમને ભેંસ હલાવશે કશો કસ ભાવ તાલ ભલે પૈસાની ભેંસ લેવા આવ્યા પણ એ ભાવ કરાવશે જ, તોડાવશે જ. જે પશુ કહેવાય ને એમાંથી 25-50 રૂપિયાનો ફાયદો કરાવશે. મને પોપટભાઈ પૂરો વિશ્વાસ એના ઉપર. ઈ તો બધી વાત તમારી સાચી હ, પણ ઓમાં હું આ પેલા પાછળ રહ્યા ને એટલે મને થોડો વેમ પડે હ. એ પાછળ રહ્યા એની તમે વાત ના સમજ્યા. ઘણા દાડે બે ભાઈબંધ ભેળા થયા છે બરોબર, કોઈ બીજી અંતની વાતો કરતા છે એમાં આપણે એવું રખાય નહીં. મને તો મારા સના ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. એ પણ મને પોપટભાઈ એવો હું તો થોડો હોય શક યાર, લાગે. હું તો છું. હા ભાઈ ચંદીભાઈ હા સના પૂછ કરી રહ્યા હો. એટલે કશું નહીં. આ મને એમ કે આ પોપટ હા
તે સરોભાઈ ચમ પાછળ રે હું કહું સરોભાઈ પેલા ભાઈના ભલામણ કરતા હશે. ના ના આ તો અમારે એવું હતું ભાઈ, બહુ દાડે ભેગા થયા ને અમે બહુ જૂના ભાઈબંધ હતા એટલે અમે પેલા નેનપણની વાતો કરતા કરતા આવતા હતા. અરે ભાઈ તમે નાનપણની વાતો કરી, મારા પોપટલાલને ભેંસ લેવાની, પોપટલાલને વેમ પેઢી તો પાછળ રે તો ટડ્ડુ કરશે શું? હું તો ચોખ્ખું છું. પોપટલાલ ભલા આદમી આવી હું ચિંતા યાર કરો, મારા મિત્ર ભાઈબંધ છે યાર. અલ્યા ભાઈ મન તો એવો શોખ નહીં પણ મને થોડું લાગ્યું એવું. ના ના યાર, પેટમાં પાપ રાખ્યા વગર આપણે હાલવાની. અને તમને હોવા વખત તો ચાંદીભાઈ રવા દો તાણ, એમના ના લેવી હોય તો. ના ના એવું ના, નહીં. ભેંસ તો લેવાની જ છે. ના, એમ કહેવાનું કારણ શું કે ડોશીનો ત્રાસ વધારે છે એટલા. નકા ભાઈ એવી તમને વેમ પડતી હોય તો રવા દો. નકા આપણે તમે તાર ચા પાણી કરીને હેડે જજો. નાનપણનો ભાઈ. ના, ભેંસ તો લેવાની છે મારે. એ નહીં પણ ભેંસ તમને વગર તો એવું ચાલે લાગે એમ નહીં. મારે તો તમને આ બધો બોધે એમાં બતાવે, તમને ગમે એ લેજો. આ રે ભલા તમે. આદમી, તમે ઓલા ચિંતા કરો. અને અમે તો નેનપણથી અમને બાપ દાદાએ ભેંસોમાં જ રાખ્યા એટલે ખાલી નજર પડે એટલે અમારી ભેંસ છે ને આમ બની જેવી ભેંસ હોય યાર. અને કાયમથી ભલા આદમી પોપટભાઈ હું વેપાર કરું છું ભેંસોનો. ભલા અને આદમી આ કેટલા વર્ષે આવે મારી જોડે ભેંસો લેવા. ભેંસો તો મેં બહુ રાખી છે, ડોશીને ભેંસ વગર ચાલતું નહીં, તેમાં ડોશી અમાર ઉતવાળું અને થઈને અમાર તો ભેંસ આ લાગી ગણીને છે. 5 વીઘા જમીન હ, ડોબો ના રાખીએ અને તો ડોશી એમની કરતી નહીં. આ ભાઈ પોત- પોપટ, તું બધું મારા ઉપર મેલ, મારા ઉપર તને વિશ્વાસ ને પાકો, એટલો પાકો. વાલા ઉપર છે વિશ્વાસ. મને તો બરોબર, તમારા તો વાલા ઉપર પર વાલો પાકો વિશ્વાસ વિશ્વાસ હશે બુડા. અને છે. એ તમને આટલા બધા લઈને મારા ઘેર આવ્યા છે તો કોઈ હું તમારામાં અહીં કોઈ વેણી ખાવાનું નહીં એટલું બધું કોઈ. ના ના ભાઈ પોપટભાઈ ભાઈબંધ મારો હારો છે, ચિંતા ના કરશો. ભેંસ લે હેડો તાણ આપણે હવે અહીંથી આમ હેડીએ અને